સાબર ડેરી જેના ભાવફેરના મુદ્દે પશુપાલકોમાં નથી થમી રહ્યો રોષ। આજે સૂત્રોચ્ચાર કરી મોટી સંખ્યામાં પશુપાલકો પહોંચ્યા સાબર ડેરીએ। પહેલા તો ગેટ ખોલીને સાબર ડેરીમાં પરિસરમાં ઘૂસ્યા। એટલું જ નહીં, બાદમાં તો સાબર ડેરીની એમડીની કેબિનમાં ઘૂસી હલ્લાબોલ મચાવ્યો। પશુપાલકોની માંગ છે કે તેમને યોગ્ય ભાવફેર ચૂકવવામાં આવે। વાત એમ છે કે સાબર ડેરી દર વર્ષે 30 જૂને પશુપાલકોને એક સાથે ભાવફેર ચૂકવે છે, પરંતુ આ વર્ષે સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિલંબ થવાના કારણે ભાવફેર ન ચૂકવાયો। બાદમાં કાયદાકીય સલાહ લઈ સાબર ડેરીએ 9 મહિનાના નફાનું ધોરણ નક્કી કરી પ્રથમ તબક્કાનો 258 કરોડ રૂપિયા ભાવફેર ચૂકવી દીધો। બીજા તબક્કાનો ભાવફેર 31 જુલાઈએ મળનારી ખાસ સાધારણ સભામાં નિર્ણય કર્યા બાદ 3 ઓગસ્ટ સુધીમાં ચૂકવાશે। જોકે બીજા તબક્કાનો ભાવફેર કેટલો ચૂકવાશે તેને લઈ પશુપાલકોમાં ખચવાટ છે। આજે સાબર ડેરીએ પહોંચી પશુપાલકોએ યોગ્ય ભાવફેર ચૂકવવાની માંગ કરી। પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી કે જો યોગ્ય ભાવફેર ન ચૂકવાયો તો તેઓ ઉગ્ર આંદોલન છેડશે અને દૂધ ભરાવવાનું જ બંધ કરી દેશે।